3.2 દાખલા નંબર 1. તો પહેલા આપણે રકમ જોઈશું અને દાખલો ગણીશું. તો આગળ આપણે ઉદાહરણ જોયું કે ઉદાહરણ જેવી રીતના સેમ જ છે. તો જવાબની શરૂઆત કરીએ. તો પહેલું જ જો એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 280 છે. તો આ 75 કુશળ કારીગરો છે તેને કહીશું N1 75 અને તેનો મધ્યક આપ્યો છે તેને કહીશું x⁻1 280. પછી છે 125 બિનકુશળ કારીગરો, એને આપણે N2 કહીશું. તો N2 બરાબર 125 અને તેનો મધ્યક એટલે કે x⁻2 150 છે. આપણે બધા કારીગરોના વેતનનો મધ્યક શોધો. તો બધાનો મધ્યક શોધવાનો છે. તો બધાનું કહેવાય એટલે મિશ્ર કહેવાય, એટલે એને કહેવાય x⁻c. તો આપણે અત્યારે હાલમાં x⁻c નું સૂત્ર મૂકવું પડે. તો અહીં આગળ લખું છું x⁻c ઇઝ ઇક્વલ ટુ N1 x⁻1 પ્લસ N2 x⁻2 અપન N1 પ્લસ N2. હવે દાખલામાં જો N3 હોત તો હજુ આગળ વધારત કે N3 પ્લસ x⁻3, પણ જ્યાં સીમિત છે તો ત્યાં પૂરું કરી દેવાનું. તો જો પહેલું સૂત્રમાં N1 75 છે, અહીંયા આગળ દાખલામાં છે ને એ પૂછ્યું છે, જો પહેલું N1 સૂત્રમાં N1 અને x⁻1 બેનો ગુણાકારનો સંબંધ છે. તો N1 75 અને x⁻1 280. તો 75 અને 280 અહીં કૌંસમાં ગુણાકારના સંબંધમાં હું લખી કાઢું છું. પછી આ પ્લસની નિશાની તો પ્લસ કરું છું. હવે N2 અને x⁻2. તો જો N2 અહીં આગળ આપ્યા છે 125 અને x⁻2 આપ્યા છે 150. તો 125 અને 150 અહીં લખું છું 125 અને 150 છેદમાં N1 પ્લસ N2. તો N1 અહીં આગળ લખ્યા જ છે 75, તો હું 75 લખી દઉં છું અને N2 125. હવે આપણે આનો સંબંધ જોવાનો તો કે આ 75 અને 280 છે તેનો સંબંધ કયો છે તો કે ગુણાકારનો. તો હું ગુણાકાર કરું છું. તો 75 ગુણ્યા 280 તો 21,000 આવે છે. અહીં લખું છું 21,000. 125 અને 150 નો 125 ગુણ્યા 150 તો 18,750 આવે છે. તો એ બી ગુણાકાર કરી દઉં છું અને છેદમાં 75 અને 125 બેનો સરવાળો કરું તો 200 થાય. ચાલો પછી 21,000 અને 18,750 બેનો સરવાળો કરવાનો, 39,750 આવે. છેદમાં કેટલા તો કે 200. તો 39,750 ભાગ્યા 200 કરું તો 198.75 જવાબ આવે છે. તો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.